આજે અમારી સાથે ક્રિકેટ રમતા કંઈક આવું થઈ જશે એવું તમે વિચાર્યું પણ ન હતું. વિડીયોમાં બની રહેજો, મેં તમને બતાવું. કેમ છે મારા મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા મિની વાળા વ્લોગમાં. ત્યાર પછી કંપનીએ જતા જતા પેગ્વિન જેવા દેખાતા મારા ભાઈબંધો મળી ગયા. ત્યાર પછી ફટાફટ કંપની આવી, ફોન ચાર્જમાં મૂકી અમે લાગી ગયા કામે. તો ચાલો આપણે કામ પટાવીને જ મળીએ. ફાઇનલી 3 થી 4 કલાક પછી અમે કામ પટાવી પણ દીધું. તમે વિચારતા આટલું જલ્દી કામ કેમ પટી જાય? હવે પટી જાય તો પટી ગયું એમ જ કહેવાનું. બેટા ભગવાનને એક જ દુઆ કરું છું કે બસ આવું મારા જેવું કામ કોઈને ન મળે. હા ભાઈ લોક, સાચું કેમ ને તો આ જે ફ્લેટ બને છે ને એ મારો જ છે. પણ એ વસ્તુ તમે નહીં માને. કેમ? કેમ કે તમારી પાસે દિમાગ છે. ત્યાર પછી એન્ટ્રી પડી આપણા ક્રિકેટના ગ્રાઉન્ડ. હા ભાઈ લોક, ગ્રાઉન્ડ ની વચ્ચે જ એક પાણીનો કૂવો છે, તેમાં ક્રિકેટ રમતા રમતા બોલ પડી ગઈ. તો બસ એ જ બોલ ને કરવાની કોશિશ કરતા છે. હા ભાઈ લોક, સાચું કેમ ને તો ક્રિકેટ રમી રમીને મેં તો કાર્યો થઈ જવાનો. કયા ડાયરેક્ટ કોલ આઉટ ગજબ બેજતી. ત્યાર પછી અમારે કરવાના આવ્યા 4 ઓવરમાં 55 રન, પણ એ રન અમારાથી નહીં થયા એટલે કે મેચ હારી ગયા. તે પછી 3 મેચ હાર્યા બાદ અમે મેચ બંધ કરી દીધી. ત્યાર પછી મેં થઈ ગયો થોડોક ફ્રેશ, કેમ કે થાક મને એટલો બધો લાગી ગયેલો ને કે આટલો થાક તો મને કામ કરતા પણ ન લાગે. ત્યાર પછી ટાઈમ બી ઘણો બધો થઈ ગયો છે. તો ચાલો વિડીયો આપણે અહીંયા જ બંધ કરીએ. તો મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે બીજા વ્લોગમાં.